પહેલો જ ક્વેશ્ચન છે. ભારતના વારસા માટે એક વિધાન સંલગ્ન છે. સંલગ્ન છે એટલે કયું વિધાન ભારતના વારસા માટે યોગ્ય છે? તો ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના સંતાનો ભારતીય છે એવું અગ્નિ પુરાણમાં કીધું છે. અગ્નિ પુરાણમાં કીધું છે એવું અહીંયા આવે નહીં, અહીંયા આવે વિષ્ણુ પુરાણ. બરોબર, સાચું પાડવું હોય તો આ વસ્તુ તો શું થઈ ગઈ? ખોટી થઈ. આ વસ્તુ ખોટી. હિમાલયની ગિરિમાળા ધરાવતી કુદરતી સીમા એશિયા ખંડની ઉત્તરમાં આવેલી છે. ભરતખંડની દક્ષિણે જંબુ દ્વીપ આવેલો છે. ટૂંકમાં વિધાન સાચું આ પડે. ભારતના વારસા માટે આ વિધાન સંલગ્ન છે. એના પછી વાલા વિદ્યાર્થી મિત્રો, વારસો એટલે શું? વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ સાહેબ. બરોબર. વારસાના પ્રકાર કેટલા પડે? વારસો તો સાહેબ વારસાની અંદર કેટલા પ્રકાર પડે? તો વારસાની અંદર એક પ્રકાર પડે, એનું નામ હતું પ્રાકૃતિક વારસો. એનું નામ હતું પ્રાકૃતિક વારસો, કે ભાઈ પ્રકૃતિ દ્વારા નિર્માણ પામેલો વારસો. એક વારસાનો પ્રકાર પડે એને કહેવાય સાંસ્કૃતિક વારસો. એને કહેવાય સાંસ્કૃતિક વારસો. બરોબર, એક વારસાને એમ કહેવાય સાંસ્કૃતિક વારસો સાહેબ. એ ઉપરાંત એક વારસો તમને એક માર્કમાં પૂછાય, એનું નામ છે જૈવિક વારસો. જૈવિક વારસો. બરોબર, જૈવિક વારસો. અને એક વારસો છે એનું નામ છે ભૌતિક વારસો. તો આટલા વારસાના આપણને પ્રશ્ન આવડવા પડે. બરોબર, આટલા વારસાના એક એક માર્કમાં શબ્દ પૂછાય તો આપણને આવડવું પડે. આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. નીચે આપેલા વિધાનોમાંથી એક વિધાન પૂર્ણતઃ સાચું નથી. સાચું નથી એટલે ખોટું વિધાન ગોતવાનું છે. ખોટું છે તો ખોટું વિધાન ગોતવાનું છે. હિમાલય પર્વત એ ભૂમિ દ્રશ્ય છે. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. તો એની અંદર આ વસ્તુ આવે. હિમાલયમાં નંદા જેવા શિખરો બરફથી છવાયેલા રહે છે. એના પછી વાલા વિદ્યાર્થી મિત્રો, ફટાફટ હું તમને આગળ વધારું છું. ઔષધિઓ આપણને આંબળા, ઔષધિઓ તરીકે આંબળા અને કુવારપાઠું જોડ બનાવવાની છે. તો અહીંયા પુષ્પો આપેલા છે. શું આપેલા છે? પુષ્પ એટલે ફૂલ. તો આમાંથી એવી જોડ તમે ગોતી ગયો કે જેમાં ફૂલ આવતા હોય. તો આ સૂરજમુખી ડમરો છે તો ભાઈ એમાં ફૂલ હોય. સૂરજમુખી અને ડમરો તો એ શું છે દીકરા? ફૂલ છે. બરાબર, હાલો આગળ સાહેબ, અમને આગળ વધારો. આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળોને ઓળખો. આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળોને આપણે ઓળખવાના છે. તો કે ભાઈ દાંડી, વર્ધા, દિલ્હી અને સાબરમતી આશ્રમ આ બધું માણસે બનાવેલું છે અને એની સાથે ઇતિહાસ જોડાયેલો છે, એટલે સાંસ્કૃતિક વારસાના સ્થળો થયા. એના પછી સાહેબ આગળ વધો સાહેબ. એના પછી અમને આગળ વધારો. ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોને ઓળખો. ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો, એની અંદર સાહેબ મોઢેરાની સાથે ઇતિહાસ જોડાયેલો છે. વડનગર સાથે વિજયનગર અને અમદાવાદ આ બધા ઐતિહાસિક સ્થળો છે સાહેબ. એના પછી સાહેબ આગળ વધો. ગુજરાતમાં ધાર્મિક મહત્વ ધરાવતા સ્થાનોને ઓળખો. ધાર્મિક, ધર્મ સાથે જોડાયેલા. તો એની અંદર વાલા વિદ્યાર્થી મિત્રો, દ્વારકા, ભગવાન કૃષ્ણ ભગવાનની દ્વારકા, અંબાજી માં અંબા બેઠી છે, પાવાગઢના ગોખમાં આપણે માં કાળકા બેઠી છે, અને પાલીતાણા જૈન તીર્થ છે. તો આ ધર્મ સાથે જોડાયેલું છે સાહેબ. કાળિયા ઠાકોરનું મંદિર શામળાજી. રણછોડરાયનું મંદિર ક્યાં? તો સાહેબ કાળિયા ઠાકોરનું મંદિર ક્યાં ને? તો શામળાજી કહેવાય. શ્રી કૃષ્ણની ગદા ધારણ કરેલી મૂર્તિ. અને રણછોડરાયનું મંદિર કે તો એમાં ડાકોર આવે. એમાં ડાકોર આવે સાહેબ. એમાં શું આવે? ડાકોર આવે સાહેબ. હવે પછી એક જોડકું સાચું નથી. વઠાનો મેળો અમદાવાદના ધોળકામાં ભરાય, આ સાચું છે. કાળિયા ઠાકોરનો મેળો ડાકોરમાં ભરાય, આ સાચું છે. નકલંગનો મેળો ભાવનગરમાં ભરાય, આ સાચું છે. કયો જવાબ ખોટો છે? તો કે ભાઈ કાળિયા ઠાકોરનો મેળો. બરાબર છે. આ રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક. ચપટું નાક એટલે એક જ પ્રજા આવે સાહેબ, ઓસ્ટ્રેલોઇડ પ્રજા. ચપટું નાક એટલે એક જ પ્રજા આવે, ઓસ્ટ્રેલોઇડ પ્રજા. ચપટું નાક એટલે એક જ પ્રજા આવે, ઓસ્ટ્રેલોઇડ પ્રજા. તમને એવો પ્રશ્ન પૂછાય, રંગે શ્યામ, બરોબર છે, રંગે શ્યામ 4 થી 5 ફૂટની હાઈટ અને માથે વાંકડિયા વાળ, તો એ છે નેગ્રીટો.
બરાબર, એ પ્રજા કઈ છે? નેગ્રીટો અથવા હબસી પ્રજા સાહેબ. હવે સાહેબ આગળ વધવું છે. જરી કામ એટલે શું સાહેબ? જરી કામ એટલે શું એ અમને સમજાવો. અમને તમે સમજાઈ ગયો. જરી કામ ક્યાંનું વખણાય? તો કે ભાઈ સુરતનું વખણાય. ભરત મુનિ છે એનો પ્રથમ નાટક, એનું નામ છે દેવાસુર સંગ્રામ. અને કુચીપુડી નૃત્ય છે એ આંધ્રપ્રદેશમાં છે. કુચીપુડી નૃત્ય છે એ આંધ્રપ્રદેશમાં છે. એટલે એકની સામે જવાબ આવે બી આવે, બેની સામે જવાબ આવે સી આવે, અને ત્રણની સામે જવાબ આવે એ આવે. બરાબર, તો આ વસ્તુ તમને આવડવી પડે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોવો છે વિદ્યાર્થી મિત્રો. જળતર કામ. તો જળતર કામ ક્યાંનું વખણાય છે? તો જળતર કામ છે એ બિકાનેરનું વખણાય છે. પઢાર નૃત્ય સુરેન્દ્રનગર જિલ્લાનું છે. અને કાષ્ઠકલા માટે તો કે ભાઈ એ માટે તો આપણે સંખેડા નામનું સ્થળ છે. સંખેડા નામનું સ્થળ જાણીતું છે. તો કે ભાઈ ચોથાની અંદર સી જવાબ આવે, પાંચમાની અંદર સાહેબ એ જવાબ આવે, અને છઠ્ઠાની અંદર સાહેબ બી જવાબ આવે. એના પછી નેક્સ્ટ જોઈએ ભાઈ પંડિત અહોબલ. આ અહોબલે એક ગ્રંથની રચના કરી અને એ ગ્રંથનું નામ છે સંગીત પારિજાત. પંડિત નારદ એ મકરંદ ગ્રંથની રચના કરે છે. અને મીના કારીગીરી તરીકે કયું સ્થળ, મીના કારીગીરી માટે કયું સ્થળ જાણીતું છે? તો એમાં આવશે વારાણસી. ફરીવાર સાતમા પ્રશ્નનો જવાબમાં શું આવે? તો કે ભાઈ સાતમા પ્રશ્નમાં ડી આવે. આઠમા પ્રશ્નના જવાબમાં શું આવે? આઠમા પ્રશ્નના જવાબમાં એ આવે. નવમા પ્રશ્નના જવાબમાં શું આવે? નવમા પ્રશ્નના જવાબમાં બી આવે. આ તમને આવડવું પડે. એના પછી સાહેબ આગળ વધીએ. લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર. લાસ્ય અને તાંડવ આવા બે પ્રકાર છે. એ કેમાં છે? કેના પ્રકાર છે ભાઈ? તો લાસ્ય અને તાંડવ એ બે પ્રકાર કેના છે? તો એ છે બરાબર રાસનો એક પ્રકાર, એટલે કે દાંડિયા રાસ. અને કવિ દયારામની ગરબી વખણાય. સાહેબ દસમાની અંદર જવાબ શું આવશે? તો દસમાની અંદર જવાબ આવશે બી. 11મામાં જવાબ શું આવશે? 11મામાં જવાબ આવશે સી. અને 12મામાં જવાબ શું આવે? તો 12મામાં જવાબ આવશે એ. ચાલો એના પછી સાહેબ આગળ વધીએ. ઢાકા છે એ કેના માટે વખણાય છે? મલમલ, બાંગ્લાદેશમાં આવેલું. રાજસ્થાન છે એ બાંધણી માટે જાણીતું. અને જળતર કામની કલા માટે બરાબર રાજસ્થાન વીંટી અને બાજુબંધ માટે. બરાબર રાજસ્થાન. બરાબર, તો હવે અહીંયા ધ્યાન આપો. 13માની અંદર શું આવશે? બી જવાબ આવશે. 14માની અંદર શું જવાબ આવશે? સી. અને 15મામાં એ સાહેબ હાલો આગળ વધારો તમે. લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે. આ વિધાન સાચું કે ખોટું? આ વિધાન એકદમ ખોટું છે. ક્યાં તાલુકો આવશે? ધોળકા. કયો તાલુકો આવે? ધોળકા. આશાપુરા માતાનો મઢ કચ્છમાં આવેલો છે. એકદમ વિધાન સાચું છે. આશાપુરા માતાનો મઢ કચ્છમાં આવેલો છે. માતાના મઢ તરીકે ઓળખાય આશાપુરામાંનો મઢ. બરાબર, આશાપુરા માતાનો મઠ ક્યાં આવેલો છે? કચ્છમાં આવેલો છે. મૌર્ય યુગમાં રચાયેલો સાચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? સાચીનો સ્તૂપ છે એ આંધ્રપ્રદેશમાં આવેલો છે. તો આ વિધાન ખોટું થાય. સાહેબ અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. સાચીનો સ્તૂપ છે, સાચી એ મધ્યપ્રદેશમાં આવેલો સ્તૂપ છે. બરોબર છે. એના પછી સાહેબ તો કે ભાઈ સારનાથનો સ્તૂપ, સારનાથ એનો સ્તૂપ આવેલો છે ઉત્તર પ્રદેશ. ક્યાં આવેલો છે? ઉત્તર પ્રદેશ. બેરતનો સ્તૂપ, બેરત આવેલું છે મધ્યપ્રદેશ. સાહેબ એના પછી નંદનગઢનો સ્તૂપ, નંદનગઢ. તો આ નંદનગઢ આવેલું છે બિહાર. અને દેવની મોરી, આ દેવની મોરી આવેલી છે અરવલ્લી. ઓકે, તો આ વસ્તુ અહીંયા સાચી પડે. એના પછી સાહેબ સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. તો આ વિધાન કેવું છે? તો આ વિધાન છે એકદમ સાચું છે. મોહેન્જો-દડોનો અર્થ થાય છે મરેલાનો ટેકરો. સાચું છે. સાહેબ હડપ્પાનો અર્થ શું થાય? હડપ્પાનો અર્થ શું થાય છે? તો કે ભાઈ શિવનું ભોજન. સાહેબ આ પણ યાદ રાખજો. મોહેન્જો-દડોની જગ્યાએ હડપ્પા પૂછાય તો.
બૃહદેશ્વરનું મંદિર ચોલ વંશના રાજરાજ પ્રથમે બનાવ્યું, એકદમ સાચું છે. આથી એને રાજરાજેશ્વરી મંદિર કહેવામાં આવે છે. સાહેબ એના પછી આપણે હડપ્પા સમયની લિપિ આજે ઉકેલી શક્યા નથી, એકદમ સાચી વાત છે, એને આપણે વાંચી શક્યા નથી. સાંચી એ લગભગ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થળ છે, ખોટી વાત છે. સાંચી એ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થળ નથી. ભગવાન બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ આવ્યો સારનાથ ખાતે. ક્યાં આપ્યો? સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. પલ્લવ યુગને કલાનો સુવર્ણ યુગ કહેવાય છે, એકદમ ખોટી વાત અહીંયા પડે છે છોકરાઓ. અહીંયા ભૂલ તમે પાડતા નહીં, આ વસ્તુ ખોટી છે કે પલ્લવ યુગને કલાનો સુવર્ણ યુગ કહેવાય છે. આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ ખોટી છે. કયા યુગને? તો ગુપ્ત યુગને બરાબર, ગુપ્ત યુગ છે એને કલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ભારતનો સુવર્ણ યુગ કહેવામાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે. અને સોલંકી વંશને ગુજરાતનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે સાહેબ. ચાલો આગળ વધીએ સાહેબ. ગુજરાતમાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું. ગુજરાતમાં કોણાર્કનું સૂર્ય મંદિર નહીં, ગુજરાતમાં મોઢેરાનું છે. આ કોણાર્કનું તો ઓડિશામાં છે, ગુજરાતમાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું નથી. સ્થાપત્ય કલામાં સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે. તો આ વિધાન કેવું છે સાહેબ? આ વિધાન એકદમ રાઈટ આવે છે. સંસ્કૃત ભાષાના સ્થાપત્ય માટે ગોપુરમ શબ્દ વાપરવામાં આવ્યા. સ્થાપત્ય માટે શબ્દ વાપરવામાં આવ્યો છે ભાઈ વાસ્તુ. તો આ વસ્તુ ખોટું છે. સ્થાપત્ય માટે શબ્દ વાપરવામાં આવેલો છે વાસ્તુ. તો આ વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. એના પછી ગીત ગોવિંદ જયદેવની કૃતિ છે. વિધાન સાચું કે ખોટું? સાચું છે. અવધી ભાષાને આર્ય ભાષા અથવા ઋષિની ભાષા કહેવાય. ખોટું. તો અવધી ભાષા નહીં, સંસ્કૃત ભાષાઓને ઋષિની ભાષા અથવા દેવ ભાષા અથવા આર્ય ભાષા કહેવામાં આવે છે. બરોબર, સંસ્કૃત ભાષાને ઋષિઓની ભાષા, દેવ ભાષા અથવા આર્ય ભાષા કહેવામાં આવે છે. બૌદ્ધ ધર્મનું સાહિત્ય કઈ ભાષામાં લખાણું છે? તો પાલી ભાષામાં લખાણું છે. આ વિધાન સાચું છે એકદમ. દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા તેલુગુ છે. દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા તેલુગુ છે. આમાં તમિલ આવે. આમાં શું આવે? જવાબ તમિલ, આચો જવાબ આવે. એના પછી વાલા વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ છીએ. કથા સરિત સાગર કલ્હણની કૃતિ છે સાહેબ. આ વાત ખોટી છે, આયા ધ્યાન આપજો. કથા સરિત સાગર તો એ કોની છે? સોમદેવ. કોની છે? સોમદેવ એની કૃતિ છે. અને કલ્હણની કૃતિ કઈ છે? રાજતરંગિણી. એ કોની કૃતિ છે? તો કે ભાઈ કલ્હણ. આ કલ્હણની કૃતિ છે, એનું નામ છે રાજતરંગિણી. કવિ દયારામની ગરબીઓ ગુજરાતમાં પદ્ય સાહિત્ય માટે. હું કીધું? દયારામની ગરબીઓ ગુજરાતમાં પદ્ય સાહિત્ય માટે જાણીતી છે. તો ભાઈ ગરબીઓ, હા સાચી વાત છે. ગરબીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? દયારામ. ગરબીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? દયારામ. પરંતુ ગરબાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? વલ્લભ મેવાડાને ઓળખવામાં આવે છે સાહેબ. આગળ વધીએ સાહેબ. આ બહુ જ કામની વસ્તુ હતી. આગળ જોઈએ. કાદંબરી મહાકવિ ભાસની કૃતિ છે. આ વાત ખોટી છે. કાદંબરી બાણભટ્ટની કૃતિ છે. કોની કૃતિ છે? બાણભટ્ટ. આ બાણભટ્ટ એ 2 કાવ્ય લખ્યા. એક કાદંબરી લખ્યું અને એક હર્ષચરિત નામનું નાટક લખ્યું. હર્ષચરિત. સાહેબ મહાકવિ ભાસની કૃતિ કઈ છે? તો કે ભાઈ કર્ણભાર. સાંભળજો, કર્ણભાર, ઉરુભંગ, દૂતવાક્યમ અને પ્રતિજ્ઞા યોગેન્દ્રાયણમ.
આ બધી મહાકવિ ભાસની કૃતિ છે. ગુપ્ત યુગમાં થઈ ગયા સંસ્કૃત ભાષાના મહાન કવિ. સાહેબ ઉપનિષદો સંવાદ સ્વરૂપે છે, તો આ વાત એકદમ રાઈટ છે. ઉપનિષદો કેવા સ્વરૂપે છે? સંવાદ સ્વરૂપે છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ આપણને આવડવું પડે. કામની વસ્તુ તમે ભણી રહ્યા છો, ફટાફટ 24માં પેજ સુધી પોગી ગયા. બૌદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ ત્રિપિટક ગણાય છે, એકદમ સાચું છે. અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા મહાભારતમાં છે, મહાભારતમાં નથી, રામાયણમાં છે. એટલે આ જવાબ તો એકદમ કેવો છે? ખોટો છે. એકદમ ખોટો જવાબ છે, બધાને ખબર પડે. એના પછી સાહેબ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ એ કોનું છે? તો નટરાજનું છે. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? બરાબર, તો આની અંદર કયો જવાબ આવે? ભાઈ, પારાની ભસ્મ ઔષધ તરીકે વાપરવાની પ્રથા શરૂ કરી. આ વસ્તુ ખોટી છે. એના પછી વાલા વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખજો. મહર્ષિ ચરકે ચરક સંહિતા લખી, તો સુશ્રુતે શું લખ્યું? તો સુશ્રુતે ભાઈ સુશ્રુત શાસ્ત્ર નહીં, સુશ્રુત સંહિતા લખી. પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમો આપણને કોણે આપ્યા? બ્રહ્મગુપ્તે આપ્યા. કોણે આપ્યા? બ્રહ્મગુપ્તે આપણને આપ્યા છે. બરાબર, પ્રાચીન સમયમાં ગુરુત્વાકર્ષણના નિયમો. એના પછી સાહેબ મંદિર, મહેલ, અશ્વશાળા ઇત્યાદિ એ બધું કઈ રીતે કઈ જગ્યાએ રચના કરવી? વાસ્તુશાસ્ત્ર. ભારતીય રસાયણ વિદ્યા નમૂનાઓમાં એકનો સમાવેશ થતો નથી, તો આમાં જવાબ આવે દાઢીવાળા પુરુષના શિલ્પનો સાહેબ. એના પછી દીકરા, મારે તમને એક વસ્તુ તમને સમજાવી છે, અને એ છે વેદક શાસ્ત્રના વિદ્વાન એટલે કે વાઘભટ્ટ એને નિદાન ક્ષેત્રે કયા ગ્રંથની રચના કરી? તો વાઘભટ્ટે રચના કરી અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ એને લખ્યો. આંકડાની પાછળ શૂન્ય લગાવવાની પ્રક્રિયાના શોધક. આંકડાની પાછળ ખાલી શૂન્યની શોધ કહેતો આર્યભટ્ટ, પરંતુ આંકડાની પાછળ શૂન્ય લગાડવાની શરૂઆત કરી ગૃત્સમદ. કોણે કરી? ગૃત્સમદ. વાલા વિદ્યાર્થી મિત્રો, ભૂલ પાડતા નહીં. બરાબર. એના પછી સાહેબ તમને કહું છું, મહર્ષિ ભારદ્વાજ યંત્ર સર્વસ્વ. મહામુનિ પતંજલિએ યોગ શાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્ર છે એને સુધારા કરાવી, અને એમાં છે બરોબર છે એ રાણા કુંભા 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો શું કરાયો? પુનરોદ્ધાર કરાયો. કાલે મેં તમને અંડરલાઈન કરીને કીધું હતું કે આ પ્રશ્ન આઈએમપી જેવો છે. કાલે જ કીધું હતું આ પ્રશ્ન આઈએમપી જેવો છે ને પરીક્ષામાં આવે એવો પ્રશ્ન છે, જોઈ લેજો. હું કીધું હતું જોઈ લેજો એમ કીધું હતું. આગળ સાહેબ વિરૂપાક્ષનું મંદિર. તો આ વિરૂપાક્ષનું મંદિર ક્યાં આવેલું છે? તો વિરૂપાક્ષનું મંદિર આવેલું છે પટદકલની અંદર. બૃહદેશ્વરનું મંદિર આવેલું છે તાંજોરની અંદર. સાહેબ એના પછી બદ્રીનાથ ઉત્તરાખંડની અંદર વયા જાઓ. રામેશ્વર તમે વયા જાઓ તમિલનાડુમાં. શર્મિષ્ઠા તળાવ વયા જાઓ વડનગરમાં. એના પછી સાહેબ આગળ જાઓ ખજૂરાના મંદિરમાં. મુખ્ય મંદિર એ 64 યોગિનીનું મંદિર છે સાહેબ. ખજુરાહોના મંદિરની અંદર મુખ્ય મંદિર એ 64 યોગિનીનું મંદિર છે. આ વિધાન સાચું કે ખોટું? તો આ વિધાન એકદમ છે એ સાચું છે. હમ્પીનગરનું સૌથી મોટું મંદિર વિરૂપાક્ષનું શિવ મંદિર છે, તો આ વિધાન એકદમ ખોટું છે. મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં ખજુરાહો આવેલા છે, તો એકદમ સાચું વિધાન છે. જોધાબાઈનો મહેલ શાહજહાએ બંધાવ્યો, આ એકદમ ખોટી વાત છે. કોણે બંધાવ્યો છે? અકબરે. બૃહદેશ્વરનું મંદિર દ્રવિડ શૈલીમાં બનાવવામાં આવેલું છે, તો આ વસ્તુ એકદમ સાચી છે. ખાલી જગ્યા બૃહદેશ્વર મંદિર આવેલું છે, તો બૃહદેશ્વર મંદિર થંજાવુરમાં આવેલું છે. હુમાયુનો મકબરો છે એ કઈ શૈલીમાં બનાવવામાં આવેલો છે? તો હુમાયુનો મકબરો છે એ ઈરાની શૈલીમાં બનાવવામાં આવેલો છે. ખાલી જગ્યા ગુજરાતમાં અને બંગાળી શૈલીના સ્થાપત્યની અસર સ્પષ્ટપણે દેખાય તો કઈ જગ્યાએ? તો ભાઈ કયા સ્થાપત્યની અંદર આવી વસ્તુ દેખાય છે? તો એ છે જહાંગીર મહેલ. તેના કંપનના વણ ઉકેલ્યા માટે તો કયો ઓલું આવે છે જવાબ? ચોથામાં જવાબ શું આવે? ઝૂલતા મિનારા. સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું? પાટણમાં આવેલું છે સાહેબ. આગળ વધીએ. સ્થાનિક માછીમારો કયા સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે? તો કે ભાઈ એલિફન્ટાની ગુફાને. મહાબલીપુરમ સ્થાપત્ય વિશેની માહિતી દર્શાવી છે.
કઈ બાબતો લાગુ પડતી નથી? તો કઈ બાબતો લાગુ પડતી નથી એની અંદર સાહેબ હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ, ત્રિમૂર્તિની ભવ્ય મૂર્તિ, ધનુર્ધારી રામનું શિલ્પ, મહિષાસુરનો વધ કરતો નો શિલ્પ. તો બીજાની અંદર આવશે 1, એ અને 4. એના પછી સાહેબ સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, એ તાજમહેલની અંદર આ ઉક્તિ લખેલી છે. એક જોડ સાચું નથી. તો એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચોથાની અંદર રાણી હમીદા બેગમે કુતુબ મિનારનું નિર્માણ કર્યું. કુતુબ મિનારનું નિર્માણ કુતુબુદ્દીન એબકે કર્યું. સાહેબ કુતુબ મિનારનું નિર્માણ કુતુબુદ્દીન એબકે કર્યું. બરાબર છે, એ વસ્તુ તમારે યાદ રાખવાની. રાણકીની વાવ પાટણમાં છે, અડીકડીની વાવ છે જુનાગઢમાં. અડીકડી વાવ નવઘણ કૂવો, જે નથી જોયો એ જીવતા મૂવો. આ વાત તમારે યાદ રાખવાની છે. એના પછી સાહેબ આગળ વધીએ છીએ. તારંગા તીર્થમાં કયું મંદિર આવેલું છે? તો તારા માતાનું મંદિર. તારા માતા. પગથિયા વાળો કૂવો એટલે શું કહેવાય? પગથિયા વાળો કૂવો એટલે વાવ કહેવાય. બૌદ્ધ મઠને શું કહેવાય? તો બૌદ્ધ મઠ છે એને શું કહેવાય છે સાહેબ? વિહાર કહેવાય. શું કહેવાય? વિહાર. જગન્નાથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો ઓડિશા રાજ્યની અંદર. કયા રાજ્યમાં? ઓડિશા રાજ્યમાં. એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા 7, અજંતાની સંખ્યા 29. બરાબર. ઇલોરાની સંખ્યા, અજંતાની ગુફા કેટલી છે? તો એ વસ્તુ ખબર હોય. ઇલોરાની ગુફા અને ખજુરાહોનું મંદિર કેટલી સંખ્યા છે આપણને ખબર હોવી જોઈએ છે. સાહેબ મને ખડીર બેટમાં આવેલું સિંધુ સભ્યતાનું નગર ગણવામાં આવે છે, તો એમાં સાહેબ આવે ધોળાવીરા. બરાબર છે. મારું નિર્માણ શાહજહાએ 1638માં કરાવ્યું, તો એ છે લાલ કિલ્લો આવે સાહેબ. લાલ કિલ્લો. મને દામોદર કુંડના સ્થળ તરીકે ઓળખે છે, તો એ ક્યાં આવેલું છે? જુનાગઢની અંદર આવેલું છે. જુનાગઢ. પ્રાચીન સમયથી મને તીર્થ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન સમયથી તો એ છે આપણું ભારત. આ પ્રશ્ન પણ પૂછાય છે. દક્ષિણ ભારતના મંદિર સ્થાપત્યો માટે મારી શૈલીમાં જાણીતા છે, તો દ્રવિડ શૈલી. કઈ શૈલી? દ્રવિડ. સાહેબ આ બધી વસ્તુ કામની છે. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો. વિદેશી પર્યટકો આવવાથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો. વન્યજીવોને લગતો કાયદો પૂછે ને તો 1972 આવે, અને બોર્ડ પૂછે તો 1952 આવે. સાહેબ દેશની પવિત્ર ગણાતી નદીઓમાં કેટલી નદીઓનો સમાવેશ થાય છે? 7 નદીઓનો. સાલારગંજ સંગ્રહાલય ક્યાં આવેલું છે? હૈદરાબાદમાં આવેલું છે. સાહેબ કેન્દ્ર સરકારે મહત્વના ખાલી જગ્યા સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે એને સ્વીકાર કર્યો છે, તો એની અંદર શું આવશે? કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્મારકો તરીકે સ્વીકાર કર્યો છે, તો કેવા સ્થળોને? પુરાતત્વીય સ્થળોને. ભારત ખાલી જગ્યાની ભાવના વિશ્વમાં સાકાર કરી છે, તો એમાં જવાબ શું આવે? વસુદેવ કુટુંબકમ. વસુદેવ કુટુંબકમ. એના પછી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, તો એ કોબા ગાંધીનગર ખાતે આવેલું આ સ્થળ છે, સંગ્રહાલય છે. ભારતે વિશ્વમાં ખાલી જગ્યા સહિષ્ણુતાનો પ્રચાર કર્યો છે. કેવી સહિષ્ણુતાનો પ્રચાર કર્યો છે? તો એની અંદર ધાર્મિક. એના પછી અમને ચારેય દિશામાંથી શુભ વિચાર પ્રાપ્ત થાય એવું ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે. ખાલી જગ્યામાં એકતા એટલે કે વિવિધતામાં એકતા ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. ભારતના વિવિધ લોકો ખાલી જગ્યાની ભાવનાથી પોતાનું જીવન જીવે છે, તો વિશ્વ બંધુત્વતાની ભાવના, ભાઈચારાની ભાવના. ખાલી જગ્યાએ ભારતના ઘણા પ્રાકૃતિક સાંસ્કૃતિક વારસાના સ્થળોને વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ કરેલો છે. ઘણા બધા સ્થળો એવા છે કે જેને વૈશ્વિક વારસાના સ્થળોમાં યુનેસ્કોએ, આનું વડું મથક છે ફ્રાન્સના પેરિસની અંદર આવેલું છે. સાહેબ હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ખાલી જગ્યામાં આવેલું છે. હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણમાં. ઈસવીસન ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની સ્થાપના 1952. કાયદો પૂછાય તો 1972. રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? દિલ્હી ખાતે રાષ્ટ્રીય સંગ્રહાલય આવેલું છે. એના પછી વાલા વિદ્યાર્થી મિત્રો, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતું આજ સુધીમાં કેટલા સ્થળો છે એની દેખરેખ કરી ચૂક્યું છે? 5000. લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય LD ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં
ભારતીય સંસદે ખાલી જગ્યામાં પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અવશેષોને લગતો કાયદો 1958માં એના પછી વાલા વિદ્યાર્થી મિત્રો આપણા અમૂલ્ય વારસાને જાળવવા માટે સરકારે ખાલી જગ્યામાં જોગવાઈઓ કરી છે. આપણા અમૂલ્ય વારસાને જાળવવો છે તો સરકારે એના આપણા આમુખની અંદર આવી બધી વાતો કરી છે. કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને ખાલી જગ્યા તરીકે જાહેર કર્યા છે તો કે ભાઈ રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે. કેવા સ્થળો જાહેર કર્યા છે? રાષ્ટ્રીય સ્મારકો તરીકે. ભોપાલ ખાલી જગ્યામાં આવેલું છે. ભોપાલની અંદર હું આવેલું? મધ્યપ્રદેશના ભોપાલમાં ભારતીય રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય આવેલું છે. મધ્યપ્રદેશના ભોપાલ માનવ સંગ્રહાલય ત્યાં આવેલું છે. વિવિધતામાં એકતા એ ખાલી જગ્યા ભારતીય સંસ્કૃતિની એક ઓળખ છે. સ્વામી વિવેકાનંદે ખાલી જગ્યા શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં અમેરિકાનું એક શહેર હતું, એનું નામ હતું શિકાગો, અને એની અંદર સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદની અંદર હાજરી આપેલી. એના પછી સાહેબ સાચો ક્રમ પસંદ કરીને આપણે લખવાનું છે. હેમચંદ્રાચાર્ય ગ્રંથાલયની અંદર પાટણ આવશે સાહેબ. ભારતીય સંગ્રહાલયની અંદર આવશે કોલકાતા આવશે સાહેબ. છત્રપતિ શિવાજી મહારાજ મુંબઈ, બરાબર છે. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય મધ્યપ્રદેશના ભોપાલ. તો પહેલાની અંદર આવવું જોઈએ. શું આવવું જોઈએ? પહેલાની અંદર જવાબ આવવો જોઈએ સી. તો પહેલાની અંદર અહીંયા જવાબ સી છે. તો ભાઈ એક કે બીજો ઓપ્શન જ નથી, તો આ જ જવાબ આવે. બરાબર, આ જ જવાબ આવે સાહેબ. આવવું જોઈએ. કઈ રિફાઇનરી વાયુ પ્રદૂષણથી આગ્રાનો તાજમહેલ ઝાંખો પડવા મળ્યો છે? તો આગ્રાનો તાજમહેલ કઈ રિફાઇનરી? તો મથુરાની રિફાઇનરીથી ઝાંખો પડવા મળ્યો છે. પ્રશ્ન પૂછાય છે. આગળ વધીએ સાહેબ. શિકાગો શહેરની વિશ્વ ધર્મ પરિષદમાં કોણે ભાષણ આપ્યું હતું? સ્વામી વિવેકાનંદે સાહેબ. નીચે આપેલા ચિત્રને તમારે ઓળખવાનું છે કે ભાઈ આની અંદર જવાબ શું આવે? તો આની ઉપર વન્ય અને પર્યાવરણનું સંરક્ષણનું કીધું છે. નીચે આપેલા ચિત્રને ઓળખવાનું છે. તો ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ભારત શું છે? વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે સાહેબ. આગળ વધીએ. ભારતનો સાંસ્કૃતિક એકતા પર કોણે ભાર મૂક્યો છે? તો ભારતના સાંસ્કૃતિક એકતા ઉપર જોરતી ધરોએ ભાર મૂક્યો છે. ખાલી જગ્યા નદીપુર નાગાર્જુન બહુહેતુક યોજનાના કારણે મંદિર અને પાપનાશ મંદિરને પાણીમાં ડૂબી જાય તેમ હતા. તો એની અંદર આવે છે કૃષ્ણા નદી. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ભારતે વસુદેવ કુટુંબકમની ભાવના વિશ્વમાં સાકાર કરી. મને ગર્વ થાય કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું એ ધર્મ જગતને સહિષ્ણુતા વિશ્વ બંધુત્વતાના પાઠ શીખવ્યા. ડચ અંગ્રેજો પણ સહિષ્ણુતા વિશ્વ બંધુત્વમાં માનતી ભારતની પ્રજાઓને આવકાર્યા. પ્રાચીન ભારતના જ્યોતિધરો ભારતની એકતા પર ભાર મૂક્યો છે સાહેબ. આની અંદર જવાબ શું આવે? તો આની અંદર જવાબ આવે એના પછી વાલા વિદ્યાર્થી મિત્રો, તાજમહેલના શ્વેત સંગેમરમરના ઝાંખા પીળા પડી રહેલા હતા. તેનું કારણ શું હતું? તો એનું કારણ હતું વાયુ પ્રદૂષણ. કેવું પ્રદૂષણ? વાયુ પ્રદૂષણ. ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવ માટે બોર્ડની રચના કરવામાં આવી. તો બોર્ડની રચના કરવામાં આવી 1952, કાયદો 1972. અને 1972માં હજી એક યાદ રાખવાનું, સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય પૃથ્વી પરિષદનું આયોજન થયું. અને એ ક્યાં થયું? તો કે ભાઈ સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં. સાહેબ, પર્યાવરણ અને વન્યજીવોનું રક્ષણ કરતી ભારતની સૌથી જૂની સંસ્થા છે. 1883ની અંદર સ્થાપના થઈ હતી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. નીચે આપેલી જોડ આપણે જોડવાની છે. રાષ્ટ્રીય સંગ્રહાલય દિલ્હીમાં, ભારતીય સંગ્રહાલય કોલકાતા, પ્રિન્સ ઓફ વેલ્સ પુના, સાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદ. તો આની અંદર આપણો જવાબ એક જ આવે અને એ છે સી. આગળ વધીએ ભાઈ. બરાબર, આગળ પછી જોઈએ આ નકશાઓ તમને એક માર્કમાં જે પૂછાય છે. એના પછી જુઓ તમે આગળ વહી આવો. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે. કાઝીરંગા, તો કાઝીરંગા ક્યાં આવેલું છે? અસમમાં. ગીધ પરિયોજના ક્યાં શરૂ કરવામાં આવી? તો 2004. કાઝીરંગા તો કે ભાઈ અસમ, અને ગીધ પરિયોજના 2004. યાદ રાખજો બધા લોકો, યાદ રાખજો. આ બધું તમને પૂછાય ભાઈ. ચાલો એના પછી આપણે આગળ વધીએ સાહેબ. તો કે ભાઈ વાઘ પરિયોજના તો 1971માં આવશે. ગેંડા પરિયોજના, બરોબર, ગેંડા પરિયોજના, એના માટે કયો શબ્દ વાપરવાનો છે? તો ગેંડા પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? બરોબર, ગેંડા પરિયોજના તો 1991ની અંદર શરૂ કરવામાં આવી. આગળ જોઈએ. અક્ષતઃ વનસ્પતિ એટલે શું? અક્ષતઃ વનસ્પતિ તો કે ભાઈ
અક્ષતઃ વનસ્પતિમાં શું આવે તો કે ભાઈ સુંદર વનની અંદર જે માનવીની સહાય વગર ઉગે રાજનાગ. રાજનાગ ક્યાં જોવા મળે છે તો રાજનાગ આપણને દક્ષિણના ગીચ જંગલોમાં. સુંદરવન જૈવ આરક્ષિત ક્ષેત્ર ક્યાં આવેલું છે પશ્ચિમ બંગાળની અંદર. અને લાલ પાંડા આપણને જોવા મળે ક્યાં જોવા મળે તો લાલ કાંડા પચમઢી જૈવ આરક્ષિત ક્ષેત્ર. સાહેબ ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવને લગતો કાયદો પૂછે તો 1972. ખાલી જગ્યાએ ભારતના ઘણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને વિશ્વ વારસાની યાદીમાં સમાવેશ કર્યો છે. કયા ખાલી જગ્યા તો યુનેસ્કોએ. ઈસવીસન ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી. બોર્ડ પૂછાય તો 1952. બોર્ડ પૂછાય તો 1952. કાયદો પૂછાય તો 1972. બરાબર. ગુજરાત જેવા જળપ્લાવિત વિસ્તારમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા દૂર દૂરથી આવે છે. તો કઈ જગ્યાએ તો કે ભાઈ ગુજરાતની વાત કરે છે તો ગુજરાતમાં નળ સરોવર અને એક રાજસ્થાનમાં આવેલું છે કેવલાદેવ. બરાબર. આફ્રિકાના ઉત્તર કિનારે ખાલી જગ્યા એક વિશિષ્ટ જળચર પ્રાણી છે. તો કયું વિશિષ્ટ જળચર પ્રાણી છે આફ્રિકાના તો એમાં આફ્રિકાના જળચરની અંદર વિશિષ્ટ પ્રાણીઓ ડુગાંગ એટલે સમુદ્રી ગાય થાય. ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુ ખાલી જગ્યાની સાલમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું 2000ની સાલમાં. ખાલી જગ્યા પરિયોજના 1970ના મગરોની પ્રજાતિઓ માટે લુપ્ત થવાના આરે હતી. ઘડિયાળ પરિયોજના મગરની એક જાતિ છે એને કહેવાય ઘડિયાળ. હાલો સાહેબ. પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત. પૃથ્વી ઉપર જળ સંસાધન અને આ જળ સંસાધનનો મૂળ સ્ત્રોત કયો છે ભાઈ તો કે ભાઈ વૃષ્ટિ એટલે કે વરસાદ ન હોય તો જળ સંસાધન ખોટું. કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નહેરનું ગ્રાન્ડ એનિકટ નહેરનું નિર્માણ કરવામાં આવ્યું કાવેરી નદીમાંથી. સાહેબ ઉકાઈ તાપી નદી ઉપર ઉકાઈ ડેમ આવેલો છે. ખાલી જગ્યા નદીમાં ગ્રાન્ડ એનિકટ નામે નહેરનું નિર્માણ કરવામાં આવ્યું કાવેરી નદી ઉપર. કાવેરી નદી ઉપર. તળાવો દ્વારા થતી સિંચાઈ ખાલી જગ્યા રાજ્યોમાં વધારે છે. તળાવ દ્વારા થતી સિંચાઈ તો આ તળાવ દ્વારા થતી સિંચાઈ કયા રાજ્યમાં વધારે છે તો પૂર્વ અને દક્ષિણ. હવે ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમો કેટલા છે તો સિંચાઈના મુખ્ય માધ્યમો કેટલા છે ભાઈ 3 છે. કેટલા છે 3 છે. નાગાર્જુન સાગર બહુહેતુક યોજના. નાગાર્જુન કૃષ્ણા નદી ઉપર. કાવેરી નદી ઉપર કૃષ્ણરાજ સાગર. બરાબર. તો નાગાર્જુન સાગર યોજના કઈ નદી ઉપર છે તો કાવેરી નદી ઉપર. બરાબર. આગળ રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા કયા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે તો એની અંદર આવશે સિંચાઈ ક્ષેત્ર ઓછું જોવા મળે છે કયા રાજ્યની અંદર તો મિઝોરમ. ભારતમાં ખાલી જગ્યા સિંચાઈના મુખ્ય માધ્યમો કયા છે ભાઈ તો કુવા અને ટ્યુબવેલ. ખાલી જગ્યા બિહાર રાજ્યની મહત્વપૂર્ણ બહુહેતુક યોજના છે કોસી. એના પછી સાહેબ વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓને નોંધ આપવાનું કે તો અહીંયા તમને એક જવાબ આપ્યો છે. આ જવાબ આપે. આગળ જોઈએ સાહેબ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો તો કે ભાઈ નદી. વૃષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત કયો વરસાદ. કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના કઈ નદી ઉપર તો કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના કાવેરી નદી ઉપર. કઈ નદી ઉપર કાવેરી નદી ઉપર. એના પછી વિદ્યાર્થી મિત્રો જળપ્લાવિત ક્ષેત્ર વિકાસમાં કોનો સમાવેશ થતો નથી તો એમાં વન્યજીવ સંરક્ષણ. ધરોઈ યોજના સાબરમતી નદી ઉપર ધરોઈ યોજના આવેલી છે. જળ સ્ત્રોતના મુખ્ય કેટલા પ્રકાર છે જળ સ્ત્રોતના મુખ્ય પ્રકાર છે 3. પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ કેટલું છે તો કે ભાઈ એનું પ્રમાણ છે. એના પછી નીચે આપેલા વિધાન કયું સાચું નથી તો આ વસ્તુ ભારતમાં નહેરોની સરખામણીમાં કુવા ટ્યુબવેલ વડે સિંચાઈનું પ્રમાણ વધારે. હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ છે. જમીન સપાટી પર શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહેવાય. પંજાબ અને હરિયાણા સિંચાઈ ક્ષેત્રે અગ્રેસર છે. તો એની અંદર શું જવાબ આવે બરાબર છે તો આ મોસમી નદીઓ નીકળે છે એ. અહીંયા ધ્યાન રાખો એલ્યુમિનિયમ. બોક્સાઇટની કાચી ધાતુ કઈ છે તો બોક્સાઇટની કાચી ધાતુ એલ્યુમિનિયમ. સૌર ઉર્જા પ્લાન્ટ ક્યાં આવેલો છે વિન્ડ ફાર્મ તો એ લાંબા ખાતે આવેલું છે. સૌર ઉર્જા પ્લાન્ટ માધોપુર ખાતે આવેલું છે. આવડવું જોઈએ. બાયોગેસ પ્લાન્ટ મેથાણ. અબરખ છે ભારત
ગરમ પાણીના જરા લસુંધરા, બરાબર, કિંમતી ધાતુમય ખનિજ સોનું, કિંમતી ધાતુમય ખોનું સીસુ અને હિમેટાઇટ લોખંડ. એના પછી સૌર શીતગાર સાણી આવેલું છે. આગ્નેય ખડકોમાંથી હીરા મળે, રૂપાંતરિત ખડકોમાંથી જસદ મળે. બાયોગેસ પ્લાન્ટ પ્રથમ, બરાબર. તો આ બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમને આપ્યા છે. અહીંયા ધ્યાન આપો. ખાલી જગ્યા રેલવે માર્ગ દુર્ગમ પર્વતીય વિસ્તારમાં સુરંગો ખોદે છે. કોંકણ. લોકો સારા પર્વતારોહકો છે. ભોટિયા લોકો પરીક્ષામાં પૂછાય. ખાલી જગ્યા નંબરનો માર્ગ ભારતનો સૌથી લાંબો તો 44 નંબરનો મોટામાં મોટો લાંબો માર્ગ. દિબ્રુગઢથી કન્યાકુમારી તો કે ભાઈ વિવેક એક્સપ્રેસ. ભારતમાં 12 માસ ખુલ્લું રહેતું હોય એવું બંદર કયું છે? 12 માસ ખુલ્લું રહેતું હોય એવું બંદર કીધું છે. તો એમાં કોણ આવશે ભાઈ? તો કે ભાઈ પોરબંદર. ગુજરાતને દરિયા કિનારો મળ્યો નથી, બરોબર. ગુજરાતને દરિયા કિનારો મળ્યો નથી. તે ગુજરાતમાંથી ખાલી જગ્યા આયાત કરે છે તો કે ભાઈ મીઠું, બરોબર. પંજાબને દરિયા કિનારો મીઠું સોલ્ટ સિટી કહેવાય. વ્યાપાર તુલા હકારાત્મક બને તો આ વસ્તુ રેલ માર્ગ ભારતનું સૌથી મોટું, બરોબર. આવા બધા પ્રશ્નો તમને આપેલા છે. બધા પ્રશ્નો એક સરખા છે, જુઓ તમે. અહીંયા ધ્યાન આપો. વિશ્વ વ્યાપાર સંગઠન, સાહેબ, આ વિશ્વ વ્યાપાર સંગઠન છે. એનું સંગઠનની સ્થાપના ક્યારે કરવામાં આવી? પર્યાવરણ દિવસ. વિશ્વ વ્યાપાર સંગઠન છે, બરાબર છે. એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જેનીવા. પર્યાવરણ દિન 5 જૂન. તો આવી બધી વસ્તુ તમે વિદ્યાર્થી મિત્રો કરવાની છે. આ બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમારા માટે કામના હતા. આ બધા પ્રશ્નો તમારા માટે શું હતા? કામના હતા. આજનો લેક્ચર, સમાજના લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. બધા લોકોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. Painted, Painless Learning.